સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં આવેલી એક સોસાયટીમાં રહેતા જાણીતા બિલ્ડરના ઘરમાંથી મોટી ચોરી થતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। તસ્કરો બિલ્ડરના ઘરમાંથી રૂપિયા 48 લાખની મસ્ત મોટી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આટલી મોટી રકમની ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો તાત્કાલિક તપાસમાં જોતરાઈ હતી। ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કઈ દિશામાં ભાગ્યો છે તે જાણવા માટે પોલીસે બિલ્ડરના ઘરની આસપાસ તેમજ શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા આશરે 100 જેટલા સીસીટીવી ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા। સીસીટીવીની કડીઓ જોડતા પોલીસે એક શંકાસ્પદ બાઇક સવાર સુધી પહોંચી હતી, જેની ઓળખ સુરતના કુખ્યાત અને નામચીન તસ્કર દેવરાજ પાટીલ તરીકે થઈ હતી। પોલીસે વિલંબ કર્યા વિના ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દેવરાજ પાટીલને રાઉન્ડ અપ કરી લીધો છે। પોલીસ કડક પૂછપરછમાં આરોપી દેવરાજ પાટીલે બિલ્ડરના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેણે ચોરી કરેલી તમામ રકમ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક મકાનમાં સુરક્ષિત રીતે છુપાવી રાખી હતી। પોલીસે આરોપીની નિશાનદેહી પરથી રાંદેરના એ મકાનમાંથી ચોરીના રૂપિયા 48 લાખ રોકડા પૂરેપૂરા રિકવર કરી લીધા છે। આ ઉપરાંત બિલ્ડરના ઘરથી ચોરાયેલા અન્ય સોનાના કિંમતી દાગીના પણ પોલીસે શોધી કાઢ્યા છે। અડાજણ પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને તે અન્ય કોઈ મોટી ચોરી કે ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। 5/5/2026 રોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરશુરામ ગાર્ડન પાસેના સેતુ વિલા બંગલામાં 48 લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરી થયેલ હોવાની ઘટના બનેલી। ઘટનાની જાણ થતાં અડાજણ તેમજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઝોન 5 વિસ્તારના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગયેલ। ગુનાની જે ઘટના બનેલ તે ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં અડાજણ પોલીસની વિવિધ ટીમો આ ગુનો ઉકેલવાની દિશામાં કાર્યરત થયેલ। 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્થાપિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી। શરૂઆતમાં ગુનો કર્યા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાયેલ, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ। આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ, જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી।